એક તરફ કોંગ્રેસ દ્વારા ગતરોજ રાતના સમયે પોતાની વધુ એક યાદી જાહેર કરવામાં આવી હતી, પરંતુ સૌથી મોટો સવાલ એ કે રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર કોણ બનશે. પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં હતું. પરેશ ધાનાણી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો. હવે બળવા જેવા એંધાણ પણ કોંગ્રેસમાં જોવા મળી રહ્યા છે. રાજકોટથી કયો ઉમેદવાર હવે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડે છે એ સૌથી મોટો સવાલ રહેશે. સર્વસંમતિ નથી જોવા મળી અને બળવાના એંધાણ પણ જોવા મળી રહ્યા છે. હજુ સુધી રાજકોટના ઉમેદવારને લઈને કોંગ્રેસમાં સર્વસંમતિ નથી થઈ. હિતેશ વોરાનું નામ ચર્ચામાં હતું, પરંતુ શું હિતેશ વોરા લડશે ચૂંટણી? કોળી ઉમેદવારના નામની ચર્ચાથી કોંગ્રેસનું એક જૂથ નારાજ થઈ ગયું. રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી અને ત્યારબાદ અનેક અટકળો હતી કે હવે રાજકોટ બેઠક પરથી કોણ લડશે. ભાજપે એક તરફ પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠકથી ઉમેદવાર ઉતાર્યા છે. પુરુષોત્તમ રૂપાલાને હરાવવાની ક્ષમતા કયા નેતામાં કોંગ્રેસના એ સૌથી મોટો સવાલ. સંવાદદાતા ગૌતમ ભેડા આપણી સાથે લાઈવ જોડાયા છે રાજકોટથી. ગૌતમ, એક તરફ ભાજપે પુરુષોત્તમ રૂપાલા જેવા જાયન્ટને ઉતાર્યા છે અને બીજી તરફ કોંગ્રેસમાં પરેશ ધાનાણીના ઇનકાર બાદ હવે સર્વસંમતિ નથી થઈ રહી ઉમેદવારના નામ પર. શું વિગતો જણાવશો? ચોક્કસ જે રીતના કોંગ્રેસ દ્વારા ગઈકાલે જે યાદી જાહેર કરવામાં આવી એવી વાત હતી કે રાજકોટ સીટની પણ નામની જાહેરાત આની સાથે થઈ શકશે, પરંતુ જાહેરાત નથી થઈ એટલે એ તો પાક્કું છે કે દાળમાં કંઈક કાળું છે, બધું બરોબર નથી કોંગ્રેસની અંદર. હવે સવાલ એ છે કે અહીંયા જે જૂથવાદ ચાલી રહ્યો છે તે સૌથી મોટી મુશ્કેલી છે કોંગ્રેસ માટે ને. એ જે જૂથવાદ છે તેને ડામવા માટે આવતીકાલે જે શક્તિસિંહ ગોહિલ છે તે રાજકોટ આવી રહ્યા છે. આવતીકાલે રાતે તેઓ એક મિટિંગ કરે તેવી પણ ચર્ચા છે. પરમ દિવસે એટલે કે 2 દિવસના પ્રવાસે છે, રવિવારે પણ શક્તિસિંહ છે તે અહીંયા રોકાવાના છે. હવે પરિસ્થિતિ એવી છે કે પરેશ ધાનાણી છે તે ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે. તો પરેશ ધાનાણી નહીં તો કોણ? હિતેશ વોરાનું નામ ચાલી રહ્યું છે, વિક્રમ સોરાણીનું નામ ચાલી રહ્યું છે. જો વિક્રમ સોરાણીનું નામ છે તે માત્ર ચર્ચામાં આવતા જ સ્થાનિક કક્ષાએ કોંગ્રેસમાં વિરોધ છે તે ચાલુ થઈ ગયો હતો. એટલે જે પણ ઉમેદવારનું નામ આવે છે એક જૂથને સંતોષવાનો પ્રયાસ જ્યારે કોંગ્રેસ કરી રહ્યું છે ત્યારે બીજું જૂથ છે તે નારાજ થઈ રહ્યું છે. ને આ નારાજગી દૂર કરવા માટે શક્તિસિંહ ગોહિલ છે તે રાજકોટ આવતીકાલે આવવાના છે. કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ છે તેમની સાથે તેઓ બેઠક પણ કરવાના છે. પરિસ્થિતિ એવી છે કે હવે ચૂંટણી નજીક આવી ગઈ છે. એક બાજુ ભાજપની અંદર પુરુષોત્તમ રૂપાલા જેવા દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કક્ષાના જે વ્યક્તિ છે તેને ભાજપે ટિકિટ આપી છે. બીજી બાજુ કોંગ્રેસ હજુ સુધી નામ પણ જાહેર નથી કરી શકી. હવે જે છેલ્લું યાદી જે ગુજરાતની બહાર પાડી છે કોંગ્રેસે, તેમાં એવી વાત હતી કે રાજકોટ બેઠકમાંથી કોઈ ઉમેદવાર છે તેનું નામ પણ જાહેર થશે. પરેશ ધાનાણીની અટકળો પણ હતી, પરંતુ આ નામ જાહેર ન થયું ને નામ જાહેર ન થયા બાદ હવે કોણ ચૂંટણી લડશે? આ જે અસમંજસ છે જે કોંગ્રેસની અંદર બધું બરોબર નથી. આ તમામ સમીકરણો વચ્ચે આવતીકાલે શક્તિસિંહ છે તે રાજકોટ આવી રહ્યા છે. જી આભાર ગૌતમ સમગ્ર વિગતો બદલ.